દિવ્ય ભગવાન કરુણા સાગરની હયાતીમાં જો જેણે કડક સાધના કરી હોય એવા એક જ મહાન થઈ ગયા રઘુરામ મહારાજ. માણસને કૈવલ્યધામ લઈ જવો છે તો એ કદાચ બની શકે, કોઈ ભક્તને લઈ જવો તો બની શકે, કોઈ સંતને લઈ જવો તો બની શકે, પણ એક મૂંગું પ્રાણી જેને કોઈ પ્રકારની વાચા છે નહીં, કોઈ પ્રકારનું જ્ઞાન નથી, તો એવા પ્રાણીને એને કૈવલ્યધામ લઈ ગયા. અને એ પુરુષની કેટલી ક્ષમતા કહેવાય, કેટલો વિલ પાવર કહેવાય અને કેટલી એની કમાઈ કહેવાય કે આવા મૂંગા પશુઓને પણ સાથે કૈવલ્યધામ લઈ જઈ શકે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. सागर भगवान की कैवल्यधाम की, महंत तपस्वी रघुवीर महाराज की, परमहंस सुखानंद जी महाराज की जय, मोहनदास जी महाराज की, अविचल दास जी महाराज की, गुरु श्री कपिलदास जी महाराज की, श्री हरिप्रियदास जी महाराज की. जे पारस पारस करे ताको बने न गान, संत पारस जीव शिव करे अब न जात यटान. ज्ञान संप्रदायना आद्य स्थापक श्रीमद भगवान करुणा सागर ज्ञान उपदेश आपता जिज्ञासु मानव प्रत्ये अलौकिकमय दिव्य वाणी में स्वरचित हंसता लेवा ग्रंथ विषे कहेल छे. श्री उपस्थित धर्मविलास सज्जनों, श्रीमद भगवान करुणा सागर स्वरचित हंसता लेवा ग्रंथनी अंदर निज चैतन्य दृष्टि ज्ञान समझावता कहे, जे पारस पारस करे ताको बनी न घाट, संत पारस जीव शिव करे अबुन जात अटाट. अहीं भगवान करुणा सागर एक पारस रूप संतनी बात करे छे कि दुनिया में पारस 3 प्रकारना. एक तमे लौकिक दृष्टि लो तो एक पारस सोना ने स्पर्श कर, लोखंड ने स्पर्श करवामां आवे तो सोनू बनी जाए અને સોનું 100 વર્ષ સુધી સોનું રહે છે. પછી આ બાજુનો કોઈ અવધિ લાગવાથી એમાં પરિવર્તન થાય છે, એટલે પાછું મૂળ સ્થિતિમાં આવે. એને પણ પારસમણીનો સંગ કહેવાય. બીજા કોઈ લોઢાને સ્પર્શ કરે તો સોનું બની જાય, એ આજીવન સોનું રહે છે, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. જે પારસ પારસ કરે તાકો બને ન ઘાટ. અને ત્રીજો એક પારસમણી જે લોઢાને સ્પર્શ કરવાથી સોનું ન બનતા સ્વયં પારસમણી બની જાય છે. એટલે આપણા શ્રી પૂજ્ય મહાન જ્ઞાન સંપ્રદાયમાં જો કોઈએ વધુ સાધના કરી હોય, કોઈ પણ સંત લો, 750 સંત હતા. દિવ્ય ભગવાન કરુણા સાગરની હયાતીમાં જો જેણે કડક સાધના કરી હોય એવા એક જ મહાન થઈ ગયા રઘુરામ મહારાજ, જેને હઠીઓ દ્વારા આખા ઘાટને નીચોવી નાખ્યું, શરીરના બધા અંગ અને અવયવોને શિથિલ બનાવી દીધા. અને એની અંદર જે તત્વો છે ને ભાઈ, એને બધાને એના મૂળ સ્વરૂપે લઈ ગયા. અને એની અંદર જે શ્વાસ એટલે પ્રણવ, એની ઉપર એક જાણ છે, જાણને દિવ્ય પરમ ગુણશણમાં અર્પણ કરી. એટલે એની પાસે હઠયોગ હતો અને રાજયોગ પણ હતો. જ્યારે દિવ્ય પરમ ગુરુ પ્રાપ્ત થયા, મળ્યા, ત્યારે એને હઠયોગ મૂકી દીધો
અને એના જ્ઞાન વડે રાજયોગ પ્રાપ્ત થઈ ગયું. એટલે સંપ્રદાયમાં એક આ મહાન જ્ઞાનવેત્તા કહો કે વચનવેત્તા કહો કે એવા મહાન સિદ્ધ પુરુષ કહો, એવા સંપ્રદાયમાં એક જ પુરુષ હતા. અને એનું બીજું પ્રમાણ છે કે માણસ કોઈ ગાંડાને ડાયો કરે, અબુદ્ધિને બુદ્ધિવાન કરે, અજ્ઞાનીને જ્ઞાની કરે, પણ રઘુરામ મહારાજે તો પ્રાણી હતું, ઘોડીક પ્રાણી કહેવાય ભાઈ. એની પાસે બધું છે પણ જ્ઞાનરૂપ સમજણ ના હોય. માણસને કૈવલ્યધામ લઈ જવો છે તો એ કદાચ બની શકે, કોઈ ભક્તને લઈ જવો તો બની શકે, કોઈ સંતને લઈ જવો તો બની શકે, પણ એક મૂંગું પ્રાણી જેને કોઈ પ્રકારની વાચા છે નહીં, કોઈ પ્રકારનું જ્ઞાન નથી, તો એવા પ્રાણીને એને કૈવલ્યધામ લઈ ગયા. એની પાસે કેટલો પાવર હશે, કેવી કમાઈ હશે કે પોતાની કમાઈ વડે પોતાની સુરતા જેમ ઉપર જતી ગઈ એમ ઘોડીની પણ સુરતા ગાઢ છોડીને ચાલતી ગઈ. આને અનુભવી પુરુષ કહેવાય, આને વેદતા પુરુષ કહેવાય. અને આવા પુરુષનો જેણે એ સમયમાં કોઈએ કદાચ દર્શન કર્યા હોય કે એનો સત્સંગ કર્યો હોય, એનું જીવનને પણ એના ભાવના ફેરા મટી ગયા. અને એની ઉર્જા એ વખતમાં ચાલી આવતી એનો પ્રભાવ આપણને જોવા મળે છે. એનું પ્રમાણ બીજું કહું તમને, અહીંયા જે કાંઈ ભક્તજન છે કે યુવા મંડળ છે કે જે કાંઈ જે ભક્તજનો છે એ બધામાં એક ઉત્સાહ જોવા મળે, એક ભાવના જોવા મળે, એક એકાંતતા જોવા મળે. આ બધો પ્રતાપ રઘુરામ મહારાજની ભક્તિનો છે, એની ઉર્જાનો છે, એની કમાઈનો છે. એ કમાઈ વડે જ આપણને વસ્તુ પ્રાપ્ત થાય છે. બાકી ઘણી જગ્યાએ જાઓ તો ભાવ વધી જાય, ઘટી જાય, ઘડીક એ આસમાને ચડી જાય તો ઘડીક હાવ નીચે આવી જાય. આ એક જ સ્થિતિ એવી છે. આ સ્થાન એક એવું છે કે વર્ષોથી એ પ્રમાણે જ એ ચાલ્યું આવે છે, જ્યાં બિલકુલ વધઘટ નથી. જેમ દરિયો હોય એમાં કદાપી ઊંટ આવે નહીં, અને આવે તો પાણી છલકાય નહીં. કોઈ દી એવું બન્યું નથી કે દરિયાનું પાણી છલકાય અને શહેરના ઘરમાં કરી ગયું. ના, એને દરિયો કહેવાય. એમાં એક સ્થાન એવું છે, એનું કારણ એવું છે કે એ પુરુષે જે કંઈ પોતાની ઉર્જા છે, જેને અમે સૌરાષ્ટ્રની ભાષામાં કમાઈ કહીએ, કમાઈ વગર કોઈ કામ ન થાય ભાઈ. કોઈએ પડચો આપવો હોય, ચમત્કાર આપવું હોય, એ પણ કમાઈથી થાય. અને દિવ્ય ભગવાન કરુણાસાગરને એને અવલૌકિક કમાઈ પ્રાપ્ત કરી. અને એટલી બધી કે સંપ્રદાયમાં એવો દાખલો છે ને કે કોઈ સંત પ્રાણીને કૈવલ્યધામ લઈ ગયા. આ એક જ પુરુષ એવા થયા કે જે પ્રાણી ખબર નથી, કોઈ જાણ નથી, ભક્તિ શું કહેવાય, જ્ઞાન શું કહેવાય, પરમ ગુરુ શું કહેવાય, કોઈ પ્રકારની પ્રાણીને ભાન ના હોય. તો એને એનામાં એ કઈ પ્રકારની ગતિ મૂકી કે કઈ પ્રકારની ભાવના મૂકી કે એની દ્રષ્ટિ સામે જોતાની સાથે એણે બે પગ ઊંચા કરીને નમસ્કાર કર્યા અને એની સાથે કૈવલ્યધામ ગયા. આવો પ્રસંગ સંપ્રદાય ખાતે એક જગ્યાએ બન્યો છે. અને એ પુરુષની કેટલીક ક્ષમતા કહેવાય, કેટલો વિલ પાવર કહેવાય, અને કેટલી એની કમાઈ કહેવાય કે આવા મૂંગા પશુઓને પણ સાથે કૈવલ્યધામ લઈ જઈ શકે છે. અને આ પશુને પણ બહુ પારંગત કરે છે. એટલે ખરેખર જુઓ ને તો જ્ઞાન સંપ્રદાયમાં રઘુરામ મહારાજ આપણા માટે એક હોદ્દારૂપ છે. હજી પણ હાલમાં જો કોઈ અહીંયા જેનું અગ્નિકુંડ છે, કાંઈ એનું તપસ્યા કુંડ છે, સાચા ભાવથી જો એમ કંઈ માનતા કે મન્નત માગે તો હાલમાં પણ એની સફળતા છે. એ એની તપસ્યાનો પ્રભાવ કહેવાય. 3 જગ્યાએ મુદ્રા સિદ્ધ કરી, 3-4 જગ્યાએ, પણ છેલ્લે એને નક્કી થયું કે મારું કર્મસ્થાન અહીંયા બનાવવું. જે કાંઈ મારી પાસે કમાઈ છે, અઢળક જે કાંઈ ઉર્જા છે, વાઇબ્રેશન છે,
જે અનુભવ છે એ બધું એને આ ભૂમિ પર મૂકી દીધો અને ભૂમિના મૂક્યું એટલે ભૂમિના પ્રભાવને કારણે એના એક એક માણસોમાં જુઓ, એક એક બહેનોમાં જુઓ, બાળકમાં જુઓ તો જ્ઞાનરૂપ સંસ્કાર જોવા મળે છે અને ભાવના જોવા મળે છે. એટલે અંતમાં કે 126મી રઘુરામ મહારાજનો નિર્વાણ દિવસનો અર્થ એવો થાય જે પુરુષ જાય એટલે આપણને કંઈક પ્રેરણા આપે કે હું શરીર છોડીને જાઓ પણ પાછળથી પણ મારી જેવી ભક્તિ કરજો, જ્ઞાન કરજો, સંયમ કરજો અને જે પ્રમાણે થાય એટલું કૈવલ્યનું ભજન કરજો. એટલે આવા પુરુષ આપણી વચ્ચેથી જતા રહ્યા. સંપ્રદાયને અને માણસોને કે આખા ભક્તોને બહુ મહાનમાં મહાન આપણે કોટ કહેવાય. એક પ્રસંગ સુખનો પણ કહેવાય અને એક પ્રસંગ દુઃખનો પણ કહેવાય. એટલે શ્રીમદ ભગવાન કણવા સાગરને પ્રાર્થના કે આવા ધર્મ ધુરંધર પુરુષોને તમે અવારનવાર મોકલો અને જે તમારા ભાવિક અંશો ભક્તો છે એનું કાર્ય સફળ થાય. બસ એ જ માટે હું વિનંતી પ્રાર્થના કરું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન મહાન તપસ્વી રઘુવીર મહારાજ કી જય. પરમ સુખાનંદજી મહારાજ.